જય ઝુંપાડીમાં સ્વાગત છે તમારું જીપીએસ ફાસ્ટેગ સર્વિસ ચેનલમાં। આજે આપણે ફાસ્ટેગ રિલેટેડ બનાવશું। અત્યારે ટોલ ઉપર ઘણા એવા અમને ફોન આવે છે કે ફાસ્ટેગ હોટલિસ્ટ થઈ ગયું, બ્લેકલિસ્ટ થઈ ગયું, રિચાર્જ નથી થતું, કેવાયસી માંગે છે, કેવીવાય માંગે છે। કેવાયસી તો બધાને ખબર હશે કે આધાર કાર્ડ પાન કાર્ડ આપીને તમે બાયોમેટ્રિક કરાવીને કરો છો। સપોઝ માનો કે તમારે કેવાયસી કરવું છે તો એની માટે તમારે કોઈ બી બેંકનું XYZ બેંકનું ફાસ્ટેગ છે તો સપોઝ માનો કે મારે બજાજ છે, કોઈને SBI હોય, IDFC હોય તો એને આપણે ક્રોમમાં જઈને સર્ચ કરવાનું રહેશે કે ભાઈ IDFC ફાસ્ટેગ લોગિન XY કોઈ બી બેંક હોય તમે લોગિન કરી શકો છો। અને એની માટે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર હોવો ખૂબ જ જરૂરી છે। બીજાનું અધરનું મોબાઈલ નંબર રજિસ્ટર હશે તો એનામાં ઓટીપી જશે। ઓટીપી લઈને તમે ફોરગેટ પાસવર્ડ કરીને તમે પોતાનો પાસવર્ડ નવો જનરેટ કરીને લોગિન કરી શકો છો। એમાં જઈને તમે કોઈ કેવીવાય હશે, કેવાયસી હશે, એમાં ઓપ્શનમાં કેવીવાય આવશે। કેવીવાય એટલે કે જેમાં તમારે ગાડીના ફોટા અપલોડ કરવાના રહેશે। એમાંય બી તમારે ફાસ્ટેગ વિન્ડશીટ ઉપર લગાવેલું હોવું જ ફરજિયાત છે। સપોઝ માનો કે તમે હાથથી શો કરીને તમે ફાસ્ટેગ ટોલ નાકેથી ક્રોસ કરો છો એ બી ફાસ્ટેગ બ્લોક કરી દે છે ગવર્મેન્ટ। એટલે એની માટે તમને હું અત્યારે જણાવું કે કઈ રીતના તમારે કેવીવાય કરવું। ચાલો તમને બતાવી દઉં। કેવીવાય કરવા માટે તમારે પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમારી વિન્ડશીટ છે એમાં ફાસ્ટેગ લગાવેલું હોવું જોઈએ આવી રીતના। એમાં ક્લિયર વિઝિબિલિટી તમારે ચોખ્ખું દેખાવું જોઈએ, ક્લિયર દેખાવું જોઈએ। એને એક ફોટો પાડી લેવાનો છે। ફોટો પાડીને તમારે ગાડીનો ફ્રન્ટ વ્યૂ લઈ લેવાનો છે જેમાં વિથ નંબર પ્લેટ હોવી જોઈએ છે। આવી રીતના એક નંબર પ્લેટનો ફોટો પાડી લેવાનો છે અને સાઈડમાંથી નહીં તે તમારે પૂરી ફ્રન્ટથી લાસ્ટ સુધી આખી ગાડી આવી જાય એમાં ફ્રન્ટ વ્યૂ લઈ લેવાનો છે। અને પછી તમારે આરસી બુક સપોઝ માંગશે કે પહેલાં આરસી બુક અપલોડ ન કરી હોય તો આરસી બુક તમારે અપલોડ કરવાની રહેશે। અને આપણો ફર્સ્ટ શોર્ટ વિડીયો છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। જેને ખબર ન પડતી હોય કે જે હેરાન થતા હોય કોઈ બી બેંકનું ફાસ્ટેગ હોય ક્રોમમાં ખાલી જે બી કંપનીનું બેંકનું ફાસ્ટેગ હોય ક્રોમમાં ખાલી સર્ચ જ કરવાનું રહેશે કે આ બેંક XYZ બેંક ફાસ્ટેગ લોગિન યુઝર આઈડી। એટલે એમાં તમારો મોબાઈલ નંબર જ્યારે ફર્સ્ટ ટાઈમ આપ્યો હોય એ નાખીને લોગિન કરવાનું રહેશે। એમાં ઓટીપી આવશે, આ ધ્યાન રાખો। ચલો આપણે આ ફર્સ્ટ મિની શોર્ટ પૂરો કરીએ અને આગળ જણાવશું કે ફાસ્ટેગમાં કઈ રીતના પ્રોબ્લેમ આવતી હોય।